નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। સૌથી અમીર દેશોની વાત થાય અને કતારનું નામ ન આવે તેવું અસંભવ છે, કારણ કે આ દેશ એમ તો નાનકડો જ છે, પરંતુ વિશ્વના સૌથી ધનિક દેશો પૈકી એક ગણવામાં આવે છે। અને આમાં પણ વળી જોવા જેવી વાત એ છે કે કચ્છ કરતાં પણ નાનો એવો આ દેશ આઝાદીના 50 જ વર્ષમાં સમૃદ્ધ બની ગયો અને આના કારણે અન્ય દેશો પણ દંગ રહી ગયા। ત્યારે આજે આપણે આના જ વિશે ડિટેલમાં વાત કરીશું। તો રિપોર્ટ એવા મળી રહ્યા છે કે મધ્ય પૂર્વમાં આવેલો દેશ કતાર ક્ષેત્રફળની બાબતમાં ટચુકડો કહી શકાય, પરંતુ તેમ છતાં પણ આ વિશ્વના સૌથી ધનિક દેશો પૈકી એક ગણવામાં આવે છે। કતાર એ ફારસના અખાતમાં આવેલું એક નાનકડું પણ ભારે સમૃદ્ધ રાષ્ટ્ર છે। એક સદી પહેલા વર્ષ 1922માં 12,000 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો આ દેશમાં વ્યવહારિક રીતે વસવાટ શક્ય જ ન હતો। અહીંયા રહેનારા લોકોમાં મોટી સંખ્યામાં માછીમારો અને મોતીની ખેતી કરનારાઓ સામેલ હતા। આ લોકો પણ ત્યાંના મૂળ રહેવાસી ન હતા, તેઓ આરબ દ્વીપ પર ફરતા રહેતા હતા, જે લોકો પોતાની ઉંમરના 9મા દશકમાં તેમને 1930 થી 40ની આર્થિક મંદી યાદ જ છે। એ વખતે જાપાનીઓએ મોતીની ખેતી અને તેનું મોટા પાયે ઉત્પાદન શરૂ કરી નાખ્યું હતું અને આના પરિણામ રૂપ કતારની અર્થવ્યવસ્થા પડી ભાંગી હતી। તે જ દાયકામાં કતારની 30% વસ્તી સ્થળાંતર કરીને વધુ સારી તકોની શોધમાં વિદેશ જતી રહી હતી। અહેવાલ એવા મળી રહ્યા છે કે સંયુક્ત રાષ્ટ્ર અનુસાર અહીંયાની વસ્તી ઘટીને 24,000 થઈ ગઈ હતી, પરંતુ ગણતરીના વર્ષો જમાં કતારની અર્થવ્યવસ્થા યુ-ટર્ન માર્યો અને જાદુની જેમ કતાર એ વિશ્વના સૌથી મોટા તેલ ભંડાર તરીકે ઉભરી આવ્યું। 20મી સદીના મધ્યમાં કતારની તિજોરી ઝડપથી ભરાવા લાગી હતી અને તે વિશ્વના સૌથી સમૃદ્ધ દેશો પૈકી એક બની ગયો। અને આજે કતારમાં સેંકડો ગગનચુંબી ઇમારતો, અદ્ભુત કૃત્રિમ ટાપુઓ તેમજ અદ્યતન સ્ટેડિયમો છે। જ્યારે કતારમાં બ્લેક ગોલ્ડ મળી આવ્યું ત્યારે કતાર એ સ્વતંત્ર દેશ ન હતો। વર્ષ 1916 થી આ વિસ્તાર બ્રિટિશ શાસન હેઠળ હતો। ત્યારે તેલ શોધી કાઢ્યું ત્યારે તે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે એનું અસ્તિત્વમાં ન હતું। ઘણા વર્ષોથી શોધ બાદ દેશના પશ્ચિમ કિનારે દોહાથી લગભગ 80 કિલોમીટર દૂર દુખાન ખાતે વર્ષ 1939માં પ્રથમ વખત ઓઇલ મળી આવ્યો હતો। જો કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે કતારને તેનો ફાયદો મળવાના વર્ષોના વહાણા વીતી ગયા હતા અને આ શોધ બીજા વિશ્વયુદ્ધની શરૂઆતના સમયે થઈ હતી, જેથી વર્ષ 1949 સુધીમાં અહીંયા તેલની નિકાસ થઈ શકી ન હતી। તેલની નિકાસ શરૂ થયા બાદ કતારમાં તકો ખુલી અને ઝડપથી પરિવર્તન અને આધુનિકરણ થવા લાગ્યું। ઝડપથી વધી રહેલા તેલ ઉદ્યોગોથી આકર્ષાઈને વસાહતીઓ અને રોકાણકારો પણ કતાર તરફ આકર્ષવા લાગ્યા હતા અને પરિણામ રૂપે કતારની વસ્તી વધવા લાગી હતી। વર્ષ 1950માં કતારની વસ્તી 25,000થી ઓછી હતી, જે વર્ષ 1970 સુધીમાં 1 લાખથી વધુ થઈ ગઈ હતી અને એક સમયે માછીમારો અને મોતી વીણનારાઓ માટે જાણીતા દેશની જીડીપી વર્ષ 1970ના દાયકામાં $300 મિલિયન પણ વધુ થઈ ગઈ હતી। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે એક વર્ષ પછી બ્રિટિશ શાસનોનો અંત આવ્યો અને કતાર એક સ્વતંત્ર દેશ બની ગયો। આની સાથે જ અહીંયા એક નવા યુગની શરૂઆત થઈ ગઈ હતી, જેણે કતારને વધુ સમૃદ્ધ બનાવ્યો। આ ઉપરાંત કતાર વિશ્વના લિક્વિફાઈડ નેચરલ ગેસનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને તે દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ગેસ અને તેલના ઉત્ખનનમાં કરાયેલા રોકાણ અને નિકાસ માટે તૈયાર કરાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરે આ દેશને વિદેશો સાથે જોડવાનું કામ કર્યું। અને અહેવાલ એવા મળી રહ્યા છે કે વર્ષ 1996માં પ્રાકૃતિક ગેસની પ્રથમ ખેપ કતારથી જાપાન માટે રવાના થઈ હતી। આ કતાર ગેસની પહેલી મોટી ખેપ હતી અને અબજો ડોલરના ઉદ્યોગની શરૂઆત ત્યાંથી જ થઈ હતી। ખબરો એવી મળી રહી છે કે વર્ષ 2021માં કતારમાં પ્રતિ વ્યક્તિ દીઠ જીડીપી $61,276 અમેરિકન હતી। જો તેને સમખરીદ શક્તિની સમાનતાના દર મુજબ જોઈએ તો વિશ્વ બેંક અનુસાર એ આંકડો વધીને $93,521 થઈ જાય છે, જે વિશ્વમાં સૌથી વધુ છે। જો કે કતારની ઓછી વસ્તી પણ તેના માટે જવાબદાર છે। કતારની જનસંખ્યા 3 થી 3.5 લાખની આસપાસ છે, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ છે। કતાર સરકાર ઊંચું વેતન આપે છે અને આની સાથે જ ઉત્કૃષ્ટ શિક્ષણ અને સ્વાસ્થ્ય વ્યવસ્થા પણ પોતાના લોકોને આપે છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।